નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું હિનલ જોગાણી ઓશન જ્ઞાન લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે અને તમારી મહેનતમાં વધારો કરવા માટે આજે હું તમારી સમક્ષ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ધોરણ 8ના વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન લઈને હાજર થઈ ચૂકી છું. ભલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્રની અંદર પ્રશ્નો કેવા છે તો ગુજરાત સરકારની જે બ્લુપ્રિન્ટ છે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવેલા દરેકે દરેક પ્રશ્નો છે. આ ઉપરાંત તમારી એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સ્વાધ્યાયન પોથી અને પરખ પ્રશ્ન બેંકમાંથી જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો આ પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો ભલા વિદ્યાર્થી મિત્રો, જરૂરથી પ્રશ્નપત્રનું સોલ્યુશન એક વખત કરજો. તો શરૂઆત કરીએ આપણે ધોરણ 8ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન, જેમાં પ્રશ્ન 1 ની અંદર કીધેલું છે કે નીચે આપેલ પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબો લખો. ટોટલ માર્ક્સ કેટલા? તો કે ટોટલ 6 માર્ક્સ, એટલે એક પ્રશ્નના 1 ગુણ એવા 6 પ્રશ્નો પૂછાશે પ્રશ્ન 1 ની અંદર. જોઈએ આપણે શરૂઆત કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, બહુવિકલ્પી પ્રકારના પ્રશ્ન એટલે કે એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે. પ્રશ્નના આન્સર આપણને આવડતા હોય છે, માટે દરેકે દરેક પ્રશ્નના આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા. સાથે સાથે જે પણ આન્સર તમે લખો છો એની આગળ પ્રશ્ન ક્રમાંક લખવો ફરજિયાત છે. શરૂઆત કરીએ. કિશોરાવસ્થાની શરૂઆત લગભગ કેટલા વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે? પ્રારંભ એટલે શરૂઆત. કિશોરાવસ્થાની શરૂઆત કેટલા વર્ષની ઉંમરથી થાય? કિશોરાવસ્થાને બદલે અમુક વખત શબ્દ આપેલો હોય છે તરુણાવસ્થા, એટલે કે હાલમાં તમારી જેટલી ઉંમર હશે, તમે અત્યારે શેમાં ગણાવ છો તો કે કિશોરાવસ્થાની અંદર, તરુણાવસ્થાની અંદર. તો તમારી જેટલી ઉંમર હશે ને એની આસપાસની કંઈક ઉંમર આવતી હશે. આ તમારી હિન્ટ થઈ ગઈ. 8 વર્ષ, 11 વર્ષ, 15 વર્ષ કે 18 વર્ષ. શરૂઆત ક્યાંથી થાય છે? તો શરૂઆત થાય છે, આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર બી, એટલે કે 11 વર્ષથી. ત્યાર પછી નીચેના પૈકી કયો નર જાતિ અંતઃસ્રાવ છે? એટલે કે નર એટલે પુરુષોની અંદર જોવા મળતો અંતઃસ્રાવ કયો? ઇન્સ્ટ્રોજન, થાઇરોક્સિન, ટેસ્ટોસ્ટેરોન કે ઇન્સ્યુલિન? તો આપણે જોઈએ તો ઇન્સ્યુલિન ક્યાંથી ઉત્પન્ન થાય તો કે સ્વાદુપિંડમાંથી. સ્વાદુપિંડ તો નર અને માદા બંનેમાં હોય છે, એટલે એ પણ નહીં આવે. ત્યાર પછી ઇન્સ્ટ્રોજન ને ટેસ્ટોસ્ટેરોન બેમાંથી આન્સર આવશે. ચાલો આન્સર આપો. થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે થાઇરોઇડ ગ્રંથિમાંથી. તો હવે બે બચ્યા, ઇન્સ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન, એક નરમાં હોય ને બીજો માદામાં. તો નરની અંદર પૂછેલો છે તો કયો આવે છે તો કે ટેસ્ટોસ્ટેરોન, એટલે ઓપ્શન નંબર સી. તો ઇન્સ્ટ્રોજન શેમાંથી ઉત્પન્ન થાય તો એ ઉત્પન્ન થાય છે માદા જાતિ અંતઃસ્રાવ, એટલે માદામાંથી ઉત્પન્ન થતો હોય છે. આગળ જોઈએ. વિશ્વનો દરેકે દરેક પદાર્થ, વિશ્વની અંદર જે કંઈ પણ પદાર્થો જોવા મળે છે દરેકે દરેક પદાર્થ શું કરે તો કે બીજા પદાર્થ પર બળ લગાવે છે. અને જે બળ લાગે છે બળનું નામ શું છે? કયા નામથી ઓળખાય? સ્થિત વિદ્યુત બળ, ઘર્ષણ બળ, સ્નાયુ બળ કે ગુરુત્વાકર્ષણ બળ? સ્થિત વિદ્યુત બળ એટલે કે વિદ્યુત ભારો વચ્ચે લાગતો હોય સ્થિર પદાર્થ હોય. ઘર્ષણ બળ એટલે પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ. સ્નાયુ બળ તો સ્નાયુઓ વડે લાગતું હોય ને ગુરુત્વાકર્ષણ બળ આકર્ષણ બળ છે. તો અહીંયા તેવું જ કીધું છે, દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાવે છે, પોતાની તરફ આકર્ષવાની ટ્રાય કરે છે. તો એ બળ એટલે કયું બળ આવી જાય? તો આપણો આન્સર આવે છે ઓપ્શન નંબર ડી, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4. ભૂકંપની તીવ્રતાનો એકમ કયો છે? એટલે ભૂકંપની તીવ્રતા, કેટલો તીવ્ર ભૂકંપ છે, કેટલા પ્રમાણમાં ભૂકંપ આવેલો છે, એ માપવા માટે જે એકમ વપરાય છે એકમ પૂછેલો છે. રિક્ટર સ્કેલ, સિસ્મિક સ્કેલ, ડેસિબલ કે મીટર સ્કેલ? ડેસિબલ તો અહીંયા આપણને ખબર છે કોનો એકમ છે તો કે ધ્વનિની તીવ્રતાનો. ધ્વનિની તીવ્રતાનો પૂછે તો ડેસિબલ, એટલે ઓપ્શન બી તો નીકળી જાય. 3 ઓપ્શન બચેલા છે. ભૂકંપની તીવ્રતા માપવાની છે તો કોની મદદથી માપી શકીએ છીએ? ઓપ્શન આવે છે ઓપ્શન નંબર એ, એટલે કે રિક્ટર સ્કેલની મદદથી. ત્યાર પછી તરુણાવસ્થાની અંદર છોકરીઓમાં કેવા કેવા પ્રકારના ફેરફારો થાય છે? છોકરીઓની અંદર શું શું ફેરફારો થાય? સ્વરપેટીના કદમાં વધારો થાય, ચહેરા અને છાતી પર વાળ ઉગે છે, નિતંબનો ભાગ એટલે કમરથી નીચેનો ભાગ પહોળો થાય છે અને ખભાનો ભાગ પહોળો થવો. તરુણાવસ્થાની અંદર છોકરીઓમાં સૌથી વધારે જોવા મળતા પરિવર્તનો. તો છોકરીઓમાં તો એક જ વસ્તુ થાય, કયું તો કે ઓપ્શન નંબર સી, નિતંબનો ભાગ એટલે કમરથી નીચેનો ભાગ છે એ કેવો થાય છે તો કે પહોળો થાય છે. આ ઉપરાંત ત્યાર પછી નેક્સ્ટ, નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ તરુણાવસ્થામાં શરીરમાં લોહ તત્વની ઉણપ પૂરી પાડે છે? એટલે કે લોહ તત્વ આયનની જે કમી છે એ કમી પૂરી પાડતો પદાર્થ કયો છે? કે શેની અંદરથી આપણને આયન, આ લોહ તત્વ પ્રાપ્ત થાય? અનાજ, દૂધ, ફળ કે લીલા પાંદડાવાળા શાકભાજી?
તો તરત જ ખ્યાલ આવે લોહ તત્વ સૌથી વધારે મળે છે શેમાંથી? તો કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી. અને આ શાકભાજી ખાઈએ તો તરુણાવસ્થામાં ને વ્યક્તિના જીવનની કોઈ પણ અવસ્થા હોય દરેક અવસ્થામાં લોહ તત્વની કમી પૂરો કરતો પદાર્થ છે લીલા પાંદડાવાળા શાકભાજી. આગળ વધીએ નેક્સ્ટ. પ્રશ્ન 1બ માંગ્યા મુજબ જવાબ લખો. દરેકના કેટલા ગુણ છે? તો કે 2 ગુણ. ટોટલ કેટલા પ્રશ્ન પૂછાય કેટલા માર્ક્સના પૂછાય છે? તો કે 4. એટલે એવા 2 પ્રશ્ન પૂછાશે, જેમાં પહેલો તફાવત આપેલો છે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ કોને કહી શકાય? તો નામ ઉપરથી જ ખ્યાલ આવે. સંપર્ક એટલે શું? બંને કંઈક એકબીજા સાથે સંપર્કમાં રહેલા. બિન સંપર્ક એટલે સંપર્કમાં રહેલા નથી. તો બસ એ જ વસ્તુ લખવાની. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ને એમની વચ્ચે જે કંઈ પણ બળ લાગે બળને શું કહેવાય? તો કે સંપર્ક બળ. પણ બંને પદાર્થો ભૌતિક સંપર્કમાં ન હોય અને એમની વચ્ચે જે બળ લાગે બળને શું કહેવાય? તો કે અસંપર્ક બળ. ઉદાહરણ કયું આવે? તો કે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ સંપર્ક છે, જ્યારે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ કેવું છે? તો કે બિન સંપર્ક બળ છે. આગળ જોઈએ નેક્સ્ટ. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન એટલે શું? તો કે નિયમિત એટલે કઈ સપાટી? યાદ રાખજો, સમતલ, ચળકતી અને લીસી. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય છે અને ત્યારે જે પરાવર્તન થાય ને શું કહેવાય? તો કે નિયમિત પરાવર્તન. પણ સપાટી કેવી હોય? તો કે ખરબચડી. એમની ઉપર જ્યારે પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે જે પરાવર્તન થાય ને શું કહેવાય? તો કે અનિયમિત પરાવર્તન કહે છે. આગળ જોઈએ. નિયમિત પરાવર્તન છે તો આપાત કિરણો સમાંતર હોય ને પરાવર્તિત કિરણો પણ કેવા હોય? તો કે સમાંતર. પણ અનિયમિતમાં શું હશે? તો કે આપાત કિરણો તો સમાંતર છે પણ પરાવર્તિત કિરણો સમાંતર હોતા નથી. ગમે તે દિશામાં ઈચ્છા થાય એ દિશામાં શું પામે? તો કે પરાવર્તન પામે છે. ઉદાહરણ તરીકે સમતલ અરીસા પર જે કિરણો આપાત થાય એને કહેવાય નિયમિત, જ્યારે અનિયમિતમાં આવશે કાગળ, લાકડું વગેરે જેવા પદાર્થો પર જેની સપાટી અનિયમિત છે એવા પદાર્થો પર આપાત થાય છે કિરણો, એને શું કહેવાય? તો કે એને અનિયમિત પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ નેક્સ્ટ. સરસ મજાની વસ્તુ તમારા માટે આવી ગઈ છે. શું? તો કે આગળ વધતા પહેલા ધોરણ 3 થી 8માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી મિત્રો માટે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખૂબ જ ઉપયોગી, ખૂબ જ મદદરૂપ થાય એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ તૈયાર કરવામાં આવેલા છે. આ પ્રશ્નપત્રો અત્યારે તમે જે હાલમાં વિડીયો ફોર્મેટમાં સોલ્યુશન જોઈ રહ્યા છો એ દરેક પ્રશ્નપત્રનું રેડી ટુ પ્રિન્ટ સ્વરૂપમાં પ્રશ્નપત્ર પ્રાપ્ત થઈ શકે છે. જેમ તમે પ્રાપ્ત કરીને ડાયરેક્ટ જ PDF પ્રાપ્ત કરો અને એમાંથી ડાયરેક્ટ ઝેરોક્સ કરાવીને તમે એનું યોગ્ય રીતે સોલ્યુશન કરી શકો છો. એવા એક વિષયના એક પ્રશ્નપત્રની કિંમત છે માત્ર ને માત્ર 60 રૂપિયા. આ ઉપરાંત આપણું દ્વિતીય સત્રાંત પરીક્ષા માટેનું અસાઇનમેન્ટ પણ આપણને ઉપલબ્ધ છે, જેમાં એક વિષયની કિંમત છે 150 રૂપિયા. પણ આપણે આ 60 રૂપિયા નથી આપવા ને 150 નથી આપવા, અને આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર આપણને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત કરવું છે. તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે. પણ કેવી રીતે? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે હાલમાં ભલે તમે ધોરણ 8ની અંદર અભ્યાસ કરો છો, પણ આપણે એપ્લિકેશન ઓપન કરીને ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું છે. કયા ધોરણની? તો કે ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવાનું છે. જેવા તમે આ બેચની અંદર જોઈન થશો એટલે તમને જે કંઈ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે એ દરેક વસ્તુ તમને તદ્દન ફ્રીમાં પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે વધારે કઈ માહિતી પ્રાપ્ત કરવી અથવા તો તમારા મનમાં કઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો અને મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન લાવીને ઝડપથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે એમાંથી જે કંઈ પણ લાભ મળવાને પાત્ર છે દરેક વસ્તુનો તમે યોગ્ય રીતે લાભ લઈ શકો. આગળ જ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 શું કહે છે આપણને? તો કે માગ્યા મુજબ જવાબ લખો. કોઈ પણ 2 પ્રશ્ન પૂછાય છે, દરેકના 2 ગુણ, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 4 માર્ક્સ. એમાંનો પહેલો સવાલ, લખવા માટેના ડેસ્કને થોડુંક નમાવતા તેના પર મૂકેલું પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે. લખવા માટેનું ડેસ્ક એટલે આપણે બેન્ચ લઈએ, થોડુંક નમાવવાનું એટલે આપણે થોડીક ત્રાસી કરીએ. ધારો કે આવી રીતે છે બેન્ચ, તો એને થોડીક ત્રાસી કરે, થોડુંક નીચે નમાય, ઉપર પુસ્તક મૂકેલું શું થાય? તો કે નીચે સરકી જાય છે.
આવું થવાનું કારણ શું છે, શેના કારણે આવું થતું હશે? તો જોઈએ તો પુસ્તકને નમેલા ડેસ્ક પર મૂકીએ તો એ શું કરે તો કે નીચેની તરફ સરકે છે, કારણ કે તેના પર લાગતું ઘર્ષણ બળ ઢાળની સપાટીની સમાંતર ઉપરની તરફ હોય છે. ત્રાંસુ કરીએ છીએ તો એના ઉપર શું લાગે છે તો કે ઘર્ષણ બળ લાગે છે. અને ઘર્ષણ બળ શું કરે છે તો કે પુસ્તકને નીચેની તરફ ગતિ કરાવે છે. ઘર્ષણ બળ એકદમ ઓછું લાગે છે, માટે પુસ્તક ગતિ કરતું અટકાતું નથી. ઘર્ષણ બળ લાગે છે ઉપર અને પુસ્તક ગતિ કરે છે નીચેની તરફ. આગળ જોઈએ નેક્સ્ટ. નિસ્યંદિત પાણીને વિદ્યુતનું સુવાહક બનાવવા માટે તેમાં શું શું ઉમેરવું જોઈએ? પાણી છે નિસ્યંદિત પાણી એટલે કે વરસાદી પાણી, એમની અંદર કોઈ પણ પ્રકારની અશુદ્ધિ રહેલી નથી. એવું નિસ્યંદિત પાણી એ કેવું છે તો કે વિદ્યુતનો અવાહક છે. અવાહક પાણીને સુવાહક બનાવવું છે તો આપણે શું કરવું જોઈએ? એની અંદર કયો એવો પદાર્થ ઉમેરવો જોઈએ જેના કારણે વિદ્યુતનું વાહક બની શકે? તો એમની અંદર ઉમેરવા માટે એસિડ, બેઝ કે ક્ષાર કોઈ પણ વસ્તુ ઉમેરી શકાય. 3 વસ્તુ કઈ તો કે એસિડ, બેઝ અને ક્ષાર કોઈ પણ પદાર્થ ઉમેરીએ તો નિસ્યંદિત પાણી કેવું બની જાય છે તો કે નિસ્યંદિત રહેતું નથી, અશુદ્ધિ ભળી જાય છે. પરિણામે વિદ્યુતનું અવાહકમાંથી વિદ્યુતનું સુવાહક બની જાય છે. આગળ વધીએ ફરી પાછા નેક્સ્ટ. ચાંદી પર સોનાનું આવરણ ચડાવવા માટે કઈ પ્રવૃત્તિ કરશો? એટલે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ. કેવી રીતે કરવાની? તો એક પાત્ર લેવાનું છે, એમની અંદર સોનાનું આવરણ ચડાવવાનું એટલે સોનાના ક્ષાર ધરાવતું દ્રાવણ લેવાનું. એક બાજુ લેવાનું છે સોનાનો તાર અને બીજું લેવાનું છે ચાંદીના કણ. ચાંદી પર સોનાનું પ્લેટિંગ કરવું છે આપણે. ત્યાર પછી ઉપર વાહક તારને બેટરી સાથે જોડીને પરિપથ તૈયાર કરવાનો છે. આકૃતિ જેવું દેખાય છે એવું જ આપણે અહીંયા વર્ણન કરવાનું. શું તો કે ચાંદી પર સોનાનું આવરણ ચડાવવા માટે વિદ્યુત અસ્ત્રણની પ્રક્રિયા. વિદ્યુત અસ્ત્રણ ગુજરાતી શબ્દ છે, ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ. કઈ પ્રક્રિયા કરવાની તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગની, જેમાં ચાંદીના પદાર્થને ઋણ ધ્રુવ એટલે કેથોડ તરીકે અને સોનાની પટ્ટીને ધન ધ્રુવ એટલે એનોડ તરીકે લેવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહના સ્ત્રોત સાથે જોડવામાં છે. પરિપથ આખો તૈયાર કરવામાં આવે છે. બંનેને સોનાનું ક્ષાર ધરાવતા દ્રાવણમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે આ બંને પ્લેટ છે, એક સોનાની અને એક ચાંદીની, જે તાર લીધેલા છે ઘરેણા, એ બંનેને ક્યાં મૂકવાનું તો કે સોનાનું દ્રાવણ લીધેલું છે એવા દ્રાવણની અંદર પાત્રમાં મૂકવાની છે અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. પ્રવાહ પસાર કરીએ છીએ તો શું થાય છે તો સોનાના અણુઓ શું થાય છે તો કે ચાંદીના પદાર્થની સપાટી પર ચોંટી જાય. સોનું ક્યાં જાય તો કે ચાંદી પર ચોંટી જાય છે અને તેમનું પાતળું આવરણ તૈયાર થાય છે. આમ ચાંદી પર સોનાનું સુંદર અને ચમકદાર આવરણ ચડાવી શકાય છે અથવા તો ચડાવવામાં આવે છે. ચાંદી અથવા સોનાની બદલે તમને કોઈ પણ બીજી બે ધાતુ આવે, નામ બદલીને આપે, લખવાનું સેમ. સોનાની બદલે જે ધાતુ આપેલી છે એ અને ચાંદીની બદલે જેનું નામ આપેલું છે એ નામ ફેરવીને આખું બેઠો પ્રશ્ન લખી શકાય છે. અને આ પ્રશ્ન પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, યોગ્ય તૈયારી કરવી. જો પ્રશ્ન નથી પૂછાતો તો પ્રયોગની અંદર પૂછાય, પ્રવૃત્તિ સ્વરૂપમાં પૂછાય તો પણ આ જ વસ્તુ આવશે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 2બ વિસ્તૃત જવાબ આપો. લખવાના છે કેટલા તો કે કોઈ પણ 2. ટોટલ માર્ક્સ કેટલા તો કે 6 માર્ક્સ, એટલે એક પ્રશ્નના માર્ક્સ થશે 3. શરૂઆત કરીએ. ઘુવડ રાત્રિના સમયે સારી રીતે જોઈ શકે છે. શા માટે? તો ઘુવડની આંખની અંદર શું આવેલું છે તો કે કોર્નિયા. પણ એ કોર્નિયા કેવું છે તો કે મોટી છે. સાથે સાથે એમની કીકી પણ કેવી હોય તો કે મોટી, જેના કારણે આંખની અંદર એક સાથે પ્રકાશ કેવો પ્રવેશે તો કે વધારે પ્રમાણમાં પ્રકાશ અંદર પ્રવેશે છે. પરિણામે એના રેટિના પર શું છે તો કે સળી કોષોની સંખ્યા પણ ઘણી બધી વધારે છે. આથી રાત્રિના અતિ ઝાંખા પ્રકાશની સંવેદના પણ શું કરે છે તો કે મેળવી શકે છે. આપણા કોષની અંદર રેટિના એટલે નેત્રપટલ પર 2 પ્રકારના કોષો, એક તો શંકુ કોષો અને બીજું સળી કોષો. શંકુ કોષો શું કરે તો કે તીવ્ર પ્રકાશની સંવેદના મળે, જ્યારે સળી કોષો તો કે ઝાંખા પ્રકાશની. રાત્રે પ્રકાશ પ્રવેશે છે એ ઝાંખો જોઈ ઝાંખા પ્રકાશની સંવેદના કોણ પ્રાપ્ત કરે તો કે સળી કોષો, કારણ કે એની અંદર સળી કોષોની સંખ્યા વધારે છે. આમ ઘુવડ રાત્રિના સમયે પણ સારી રીતે જોઈ શકે છે. આપણે જોઈ શકતા નથી યોગ્ય રીતે, પણ ઘુવડ રાત્રિના અંધકારમાં પણ શું કરે છે તો કે સારી રીતે જોઈ શકે. શા માટે? સળી કોષોની સંખ્યા કેવી છે તો કે વધારે પ્રમાણમાં છે. આગળ વધીએ નેક્સ્ટ. ભોંયતળિયા પર સાબુનું પાણી ઢોળતા તેના પર સરળતાથી ચાલી શકાતું નથી. આવું શા માટે થાય છે? ભોંયતળિયું એટલે કે જમીનની સપાટી પર આપણે સાબુનું પાણી ઢોળેલું હોય, અથવા તો ઘણી વખત મમ્મી ઘરની સાફ સફાઈ કરતી હોય, નીચે સાફ સફાઈ કરતી હોય અને સાબુનું પાણી ઢોળેલું અથવા સાબુનું દ્રાવણ લગાવેલું હોય, સાબુ લગાવેલો હોય, તો મમ્મી એવું કે અહીંયા ધ્યાન રાખીને ચાલુ અથવા તો ચાલવાની ના પાડે. શા માટે? તો કે લપસી પડીએ.
શેનાથી લપસી પડાય? તો એ રીઝન આપણે લખવાનું છે. તો જ્યારે સાબુના પાણી વડે ભીના થયેલા આરસના ભોંયતળિયા પર ચાલવું મુશ્કેલ છે, કારણ કે સાબુનું પાણી આરસની સપાટીને કેવી બનાવી દે? આરસની અથવા તો કોઈ પણ સપાટી છે ને શું કરે? તો કે વધારે પ્રમાણમાં લીસી બનાવે છે. લીસી બનાવે એટલે ઘર્ષણ બળ કેવું થાય? તો કે ઘટી જાય. આમ આપણા પગ અને આરસ સાથે એટલે કે ભોંયતળિયાની સપાટી સાથે પકડ છે યોગ્ય રીતે જાળવી શકતા નથી. પરિણામે આપણે શું કરીએ? તો કે લપસી પડીએ એટલે લસરપટ્ટી ખાઈએ. મજા આવે ને આવું કરવાની? આગળ જોઈએ નેક્સ્ટ. તરુણાવસ્થા દરમિયાન છોકરાઓની અંદર કયા કયા ગુણ જાતીય લક્ષણો જોવા મળે છે? તો છોકરાઓમાં થતા પરિવર્તનો. તો છોકરાઓમાં શું થાય? તો કે ખભાનો ભાગ ફેલાઈને પહોળો બને, તેમજ છાતીનો ભાગ પણ વિસ્તૃત બને છે. આ ઉપરાંત વિવિધ ભાગ પર વાળ ઉગે છે. વૃદ્ધિના કારણે શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુઓના વિકાસની સરખામણીમાં વધુ હોય છે. આ ઉપરાંત છોકરાઓમાં સ્વર પેટી મોટી થઈને ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે અને એનો અવાજ પણ કેવો થઈ જાય છે? તો કે ઘેરો બની જતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી આ તો લખતા આવડે. છોકરાઓની બદલે છોકરીઓના પૂછ્યા હોય તો એ પણ આપણને લખતા આવડે છે. આગળ વધીએ નેક્સ્ટ. પ્રશ્ન 3 ફરી પાછા વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાના છે. દરેકના 1 ગુણ. એવા કેટલા MCQ પૂછાય? તો કે 4. જોઈએ પહેલું, અશ્રાવ્ય ધ્વનિની કંપન આવૃત્તિ કેટલી હોય છે? અશ્રાવ્ય ધ્વનિ, ધ્વનિના 3 પ્રકાર છે. એમાંનો અશ્રાવ્ય એટલે આપણે સાંભળી શકતા નથી એવી આવૃત્તિ એટલે શું કહેવાય? તો કે અશ્રાવ્ય ધ્વનિ. કેટલી હોય? સાંભળી શકીએ એની કેટલી છે? તો કે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ. તો સાંભળી નથી શકતા એ કેવી હોય? તો કે 20,000 હર્ટ્ઝ કરતા ઓછી હોય. તો 20,000 હર્ટ્ઝ કરતા ઓછી એટલે ઓપ્શન નંબર એ જ આવશે, 20 કંપન પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ જોઈએ. ધારો કે તમારી શાળાની બાજુના બિલ્ડિંગમાં બાંધકામ ચાલે છે. આ બાંધકામની જગ્યાએના કેવા પ્રકારના ધ્વનિમાં વર્ગીકૃત કરો? આજુબાજુ કન્સ્ટ્રક્શનનું કામ, બાંધકામ ચાલે છે, એનો એક જ ધારો અવાજ આવતો હોય, એ અવાજ આપણને ગમતો નથી. કરણ અને ગમતો નથી, અપ્રિય અવાજ એટલે શું કહેવાય? તો કે ઘોંઘાટ તરીકે ઓળખવામાં આવે છે. અપ્રિય એટલે કે રુચિકર નથી, અરુચિકર અવાજ છે. તો અહીંયા આન્સર કયો આવે? કર્ણપ્રિય, રુચિકર, આનંદદાયી કે અરુચિકર? તો અરુચિકર એટલે ઓપ્શન નંબર ડી. ત્યાર પછી નીચે દર્શાવેલા ધ્વનિ પ્રદૂષણના કારણોમાંથી કયા કારણ જૂથનો સમાવેશ ન કરી શકાય? એટલે કે જુદા જુદા જૂથ આપેલા છે, એમાંથી કોનો સમાવેશ ધ્વનિ પ્રદૂષણમાં કરવામાં આવતો નથી? પહેલું છે વિસ્ફોટકો, લાઉડસ્પીકર અને ફેક્ટરીનો અવાજ. તો એ પણ આવે. ફટાકડાનો ફોટો હોય તો એમાંથી અવાજ આવે ને એટલે આન્સર કદાચ આવી શકે. એર કન્ડિશનનો અવાજ, માણસનો ઘોંઘાટ, મશીનનો અવાજ, એ પણ અવાજ છે. ટેલિવિઝનનો અવાજ, કારખાનાનો, તો એ પણ છે. તો આપણો આન્સર કયો થશે અહીંયા? ઓપ્શન નંબર બી. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. ધ્વનિ પ્રદૂષણ દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, પણ કઈ સમસ્યા છે જે ધ્વનિ પ્રદૂષણથી થાય? અનિદ્રા, તો ઊંઘ સરખી નહીં આવે, ધ્વનિ પ્રદૂષણ. બીજું હાઇપરટેન્શન એટલે કે બીપી. શ્રવણ ક્ષમતામાં ઘટાડો, કાનની સાંભળવાની ક્ષમતા ઓછી થાય, ધ્વનિ પ્રદૂષણમાં સતત વ્યક્તિ રહેતી હોય. તો કે હા, બધી જ સમસ્યાઓ થાય એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર ડી એટલે કે આપેલ તમામ. નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. પ્રશ્ન 3બ. વૈજ્ઞાનિક કારણ લખો. દરેકના 2 ગુણ. એવા ટોટલ કેટલા માર્ક્સ? તો કે 6 માર્ક્સનો પ્રશ્ન છે. જોઈએ. રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવવા જોઈએ. શા માટે? તો કે રસ્તા પરથી ઘણા બધા વાહનો પસાર થતા હોય છે, પરિણામે શું થાય? તો કે ઘોંઘાટ ઉત્પન્ન થાય છે. અને જો વૃક્ષો હોય તો અવાજનું, ધ્વનિનું શોષણ કરે છે. માટે રસ્તાની બંને બાજુ પર શું કરવું જોઈએ? તો કે વૃક્ષો ઉગાડવા જોઈએ. જે બોલ્યા એ વસ્તુ લખવાની. શું આવે? તો વાહનોના ધુમાડાથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે. બીજું, વૃક્ષો તેમના પાંદડા દ્વારા બાષ્પોત્સર્જન કરે એટલે તાપમાનને પણ નિયંત્રિત કરી શકે છે. રસ્તા પર તો વધારે ગરમી લાગે આપણને, અને અત્યારે આ ઉનાળાની ઋતુમાં રસ્તા પર જઈએ તો એટલો બધો આકરો તાપ લાગે કે વાત નહીં પૂછવાની. તો આકરા તાપથી રક્ષણ મેળવવા માટે શું હોય? તો કે વૃક્ષો આવેલા હોય તો આપણને વૃક્ષોની અંદર બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થાય, પરિણામે વાતાવરણમાં ઠંડક ફેલાઈ રહે છે. બીજું, મુસાફરોને છાંયો પણ પૂરો પાડી શકે છે. ત્યારબાદ ગરમીથી રાહત મળે છે અને તેઓ ધ્વનિ પ્રદૂષણને પણ ઘટાડે છે.
ઉપરાંત તેના પાંદડા અને ડાળીઓ અવાજને શોષી લે છે, જૈવ વિવિધતાને પ્રોત્સાહન આપે છે, બંને બાજુ હરિયાળી હોવાથી દ્રશ્ય પણ કેવું લાગે તો કે સુંદર. લોકોને જોઈને જ મજા આવી જાય. રળિયામણું હરિયાળું આપણને દ્રશ્ય દેખાય છે એટલે સુંદર દ્રશ્ય લાગે છે. પરિણામે લોકોને જે મગજથી અશાંતિ થતી હોય, માનસિક શાંતિનો પણ વૃક્ષો હોય તો શું થાય છે તો કે અનુભવ થતો હોય. જ્યાંથી આપણે રસ્તાની બંને બાજુ પર શું કરવું જોઈએ તો કે વૃક્ષો ઉગાડવા જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ. ભીના હાથ વડે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ન કરવો જોઈએ. શા માટે? ભીના હાથ વડે શું થાય તો કે ભીના હાથ પાણી હોય તો પાણી શું છે? વિદ્યુતનું વાહક છે. પરિણામે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે શરીરમાં થઈ અને શરીરમાંથી વિદ્યુતનું વહન થાય એટલે આપણને શું લાગે તો કે વિદ્યુતનો આંચકો. આથી આપણે ભીના હાથે વિદ્યુત ઉપકરણનો ઉપયોગ ન કરવો જોઈએ. જેવું જ છે, વ્યક્તિના પગ ઉઘાડા હોય અને જમીન પર ઊભો હોય એટલે ભૌતિક સંપર્ક સીધો થાય. પરિણામે શું થાય તો કે વિદ્યુતનું વહન થાય અને વ્યક્તિના હાથ ભીના હોય અને તે ઇલેક્ટ્રિક સ્વિચને અડકે તો એમાંથી વિદ્યુત પ્રવાહ તેના શરીરમાં દાખલ થાય છે અને પરિપથ કેવો થઈ જાય તો કે પૂર્ણ થાય. પૂર્ણ થાય એટલે ઇલેક્ટ્રિક શોક લાગે એટલે કરંટ લાગે છે, જેના લીધે અમુક વખત એમનું મૃત્યુ પણ થાય છે. તેથી ઉઘાડા પગે અને ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે અથવા તો અડકવું જોઈએ નહીં. આગળ વધીએ નેક્સ્ટ. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર અને ધારદાર એટલે કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. શા માટે આવી વસ્તુ નાખવાની ના પાડે છે? તો જો આવી વસ્તુ નાખીએ તો કાનની અંદર આવેલો પડદો એને શું થાય છે તો કે નુકસાન થાય છે, જેના કારણે આપણી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ કેવી થઈ જાય તો કે ઓછી થઈ જાય. જો પડદો તૂટી જાય તો આપણે જે સાંભળવાની શક્તિ છે શક્તિમાં ઘટાડો થાય છે, યોગ્ય રીતે સાંભળી શકતા નથી અને વ્યક્તિની અંદર બહેરાશ પણ આવી શકે છે. પરિણામે કાનમાં ક્યારેય પણ આવી તીક્ષ્ણ, અણીદાર, ધારદાર વસ્તુ નાખવી જોઈએ નહીં. બીજું, ચલો સરસ મજાનો પ્રશ્ન એવો શું તો કે ખાલી જગ્યા પૂરો. કેટલી ખાલી જગ્યા છે તો કે 4. ઓપ્શન એ આપેલા એટલે આપણને સૌથી વધારે મજા આવે. પણ વિદ્યાર્થી મિત્રો તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતી વખતે એકદમ સહેલો રસ્તો આપું છું. પહેલો ઓપ્શન એટલે લખવાનું 1, બીજું A, બીજું એટલે B અને ત્રીજું એટલે લખવાનું C. તો પહેલાની અંદર જે આન્સર આવતો એ બધા જ ઓપ્શનની અંદર 1 કરીને B, 1 કરીને C, 1 કરીને જે આવતો હોય આન્સર દરેક પ્રશ્નની અંદર હું આન્સર આપું ને પહેલા તમારે કોમેન્ટ કરવાની છે, જેમના કારણે મને ખ્યાલ આવી શકે કે કેટલા વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયની પરીક્ષા માટે યોગ્ય તૈયારી થઈ ચૂકેલી છે અને કેટલા વિદ્યાર્થીઓ મને વિજ્ઞાન વિષયમાં 80 માંથી 75 પ્લસ માર્ક્સ લાવીને બતાવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ઝડપથી દરેક પ્રશ્ન તમારી સામે જ છે, દરેક પ્રશ્નના આન્સર કોમેન્ટ કરો. ચાલો ઝડપથી. તો પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા બળ હંમેશા લગાડેલા બળનો વિરોધ કરે છે. એટલે આપણે જે બળ લગાવીએ છીએ જેના કારણે પદાર્થ ગતિ કરે છે એ બળનો વિરોધ કરતું બળ સ્નાયુ બળ, ઘર્ષણ બળ કે ગુરુત્વાકર્ષણ બળ. હિન્ટ મળી ગઈ. ગતિ કરતા પદાર્થની વિરુદ્ધ દિશા, પદાર્થ આમ ગતિ કરે ને એની વિરુદ્ધ દિશામાં બળ લાગે એ બળ કયું હશે તો ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કયું બળ હોય તો કે ઘર્ષણ બળ. આન્સર કયો આવે છે તો કે ઓપ્શન નંબર B. સરસ, આગળ વધીએ. સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય. સપાટીને કેવી બનાવી તો ઘર્ષણની અંદર વધારો થાય છે, ઘટાડો નથી કરવાનો, વધારો. લીસી, ખરબચડી કે ભીની? સપાટી કેવી હોય તો ઘર્ષણ બળ સૌથી ઓછું લાગે, ઘર્ષણ બળની અંદર ઘટાડો. તો સપાટી કઈ હોય તો કે લીસી સપાટી હોય તો ઘર્ષણમાં ઘટાડો વધારવાનું છે એટલે સપાટી લીસી નહીં આવે, ઘટાડવાનું છે એટલે સપાટી કેવી આવશે તો કે સપાટી આવે છે ખરબચડી. ખરબચડી હોય તો ઘર્ષણની અંદર શું થાય છે તો કે વધારો થાય છે. ખરબચડી સપાટી, ઓપ્શન નંબર B. ખાલી જગ્યા રોગ થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે. થાઇરોઇડ ગ્રંથિનો રોગ, થાઇરોઇડ ગ્રંથિને કારણે રોગ થાય. ગોઈટર, સ્કર્વી કે રતાંતણાપણું? તો આન્સર કયો આવે છે તો કે ઓપ્શન નંબર A એટલે શું આવશે તો કે ગોઈટર. આગળ જોઈએ. ખાલી જગ્યા અંતઃસ્રાવ તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખે છે. તણાવની સ્થિતિ એટલે કે વધારે પ્રમાણમાં ટેન્શન છે એને દૂર કરવાનું કામ સૂત્ર થાય છે લડો યા ભાગો અંતઃસ્રાવ. લડી લેવાનો અથવા તો ભાગી જવાનો. અંતઃસ્રાવ કયો? પિટ્યુટરી, ઇન્સ્યુલિન કે એડ્રિનલ? તો એક જ અંતઃસ્રાવ આવે છે એડ્રિનલ ગ્રંથિમાંથી સ્રવિત થતો એડ્રિનાલિન એટલે ઓપ્શન આવે છે C. આન્સર આવશે આપણો એડ્રિનલ અંતઃસ્રાવ. એડ્રિનાલિન ગ્રંથિમાંથી સ્રવતો એડ્રિનલ અંતઃસ્રાવ. આગળ વધીએ નેક્સ્ટ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. કોઈ પણ બે, દરેકના 2 ગુણ એવા પૂછાય. કેટલા માર્ક્સના તો કે 4 માર્ક્સના.
પહેલો પ્રશ્ન છે કેળાની છાલ પર પગ પડતા લપસી જવાય છે એની ઘટના સમજાવવાની છે. શા માટે આપણે લપસી જઈએ છીએ? તો પગ કેળાની છાલ જ્યારે આવે છે તો શું થાય તો કે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળને કારણે પહેલા તો આપણે ચાલી શકીએ છીએ. આપણી પગ અને જમીન વચ્ચે ઘર્ષણ બળ લાગે, પરિણામે ચાલી શકાય. જો કેળાની છાલ પર પગ આવે છે તો આપણા પગ અને જમીન વચ્ચે કેળાની છાલ આવી જાય અને જે કેવી સપાટી છે તો કે લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું થાય તો કે ઘટી જાય. જેવું ઘર્ષણ બળ ઘટે એટલે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ જાય એટલે શું થાય તો કે આપણે લપસી જઈએ છીએ. આગળ વધીએ. નેક્સ્ટ, સુટકેસને પૈડા લગાવવાથી સરળતાથી આપણે ખેંચી શકીએ છીએ. શા માટે આવું? તો પૈડા લાગે તો સરકવાની ક્રિયા કરતા ગબડવાની ક્રિયા કેવી છે તો કે ઘર્ષણ ઘટાડે છે. કોઈ પણ વસ્તુ સરકે એના કરતા જો ગબડતી હોય તો ગબડવાની અંદર શું થાય તો કે ઘર્ષણ ઘટી જાય. પરિણામે જ્યારે કોઈ એક વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતા ગબડાવવી કેવી છે તો કે સરળ હોય છે. પરિણામે સુટકેસ અને ભારે સામાન સાથે શું લગાવવામાં આવે તો કે પૈડા. સરકવા કરતા ગબડાવવા, પૈડા ગોળ ગોળ ફરે એટલે ગબડે છે. પરિણામે ઘર્ષણ ઓછું લાગે એટલે એ વસ્તુને આપણે સરળતાથી ખેંચીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ, બુઠ્ઠી ખીલી લાકડામાં સરળતાથી ઠોકી શકાતી નથી. શા માટે? તો જ્યારે ઠોકવામાં આવે છે ત્યારે તેના અગ્રભાગ ધારદાર હોતી નથી અને જો ધારદાર હોય તો દબાણ છે ઓછા વિસ્તાર ધરાવતો હોવાથી સરળતાથી શું થાય તો કે લાકડામાં ઘૂસી જાય. દબાણ વધારે લગાવો છો, ઓછું દબાણ લગાવો તો પણ ઓછો વિસ્તાર હોય તો સરળતાથી લાકડાની અંદર જતી રહે છે. પરંતુ બુઠ્ઠી ખીલી એનો આગળનો ભાગ કેવો છે તો કે આગળનો ભાગ છે સમતલ હોય એટલે શું થઈ જાય તો કે ક્ષેત્રફળ વધી જાય. વધારે હોય તો દબાણ શું લાગે તો કે મોટા વિસ્તારમાં લાગે, એની શું થાય તો ફેલાઈ જાય. પરિણામે ખીલી છે એ લાકડામાં યોગ્ય રીતે પ્રવેશી શકતી નથી. આ રીતે દબાણનું વિતરણ થાય, પરિણામે બુઠ્ઠી ખીલી લાકડામાં સરળતાથી આપણે ઠોકી શકતા નથી. શું આવશે? જો સપાટીનો વિસ્તાર વધારે હોય, ગમે એટલું દબાણ લાગો તો મોટા વિસ્તાર પર લાગે એટલે દબાણ કેવું લાગે? ઓછું. જો ક્ષેત્રફળ નાનું હોય ને ઓછું દબાણ હોય તો પણ આપણે એને સરળતાથી ઠોકી શકીએ છીએ અથવા લાકડામાં ખોસી શકાય છે. આગળ જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 4 ક નીચેના પ્રશ્નો ઉદાહરણ સહિત સમજાવો. ગમે તે બે, એના પણ 6 માર્ક્સ. બળ લાગતા પદાર્થનો આકાર બદલી શકાય. ઉદાહરણ આપીને સમજાવવાનું છે કે એવા પદાર્થના ઉદાહરણ આપવાના છે કે જેમની મદદથી આપણે બળ લગાવીએ અને પદાર્થનો આકાર બદલાય છે, હોય એના કરતા કંઈક નવો આકાર બને. તો ચાલો ઉદાહરણ જોઈએ. જ્યારે આપેલ વસ્તુને ગતિ કરવા માટે મુક્ત ન હોય, કોઈ પણ એવી વસ્તુ છે કે આપણે બળ લગાવીને ગતિ કરી શકતી નથી, ગતિ કરવા માટે મુક્ત નથી, એવી વસ્તુ પર બળ લાગે ત્યારે એનો શું થાય તો કે આકાર બદલાય છે. જો એ ગતિ કરી શકતી હોય તો આપણે બળ લગાવીએ એટલે વસ્તુ ગતિમાં આવે, પણ ગતિ કરી શકતી નથી, વસ્તુ સ્થિર છે, પોતાની જગ્યા પરથી હલી શકતી નથી, ગમે એટલું બળ લગાવે ત્યારે શું થાય તો કે પદાર્થનો આકાર છે એ આકાર બદલાઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે પ્લેટની અંદર રાખેલા લોટનો કણક, એટલે આપણે જે લોટ બાંધીએ છીએ જે તૈયાર કરીએ છીએ રોટલી વણવા માટે, એને જ્યારે નીચેની તરફ દબાવવામાં આવે છે, હાથ વડે દબાવીએ છીએ, ગતિ નથી કરી શકતો, બળ લાગે એટલે આકાર બદલાઈ જાય. બીજું, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, જ્યારે આપણે સીટ પર બેસીએ ત્યારે શું થાય તો કે દબાઈ જાય છે એટલે નીચેની તરફ જતી રહી સ્પ્રિંગની, આપણે શું થઈ જાય તો કે સ્પ્રિંગનો આકાર બદલાઈ જાય. આગળ જોઈએ. નેક્સ્ટ, દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલી રબર બેન્ડ, તેના મુક્ત છેડા પર વજન લટકાવીને કે મુક્ત છેડાને ખેંચવાથી. એક ખીલી ઉપર રબર બેન્ડ લગાવેલી છે અને એનો જે નીચે તરફનો છેડો છે એમની ઉપર કોઈક વજનદાર વસ્તુ મૂકે તો રબર બેન્ડ પેલા આટલી હોય તો એના આકારમાં શું થાય? વધારો થાય, અથવા તો નીચે તરફ આપણે એમ જ વજન વગર આપણે ખેંચીએ છીએ, બળ લગાવી તો પણ રબર બેન્ડના આકારમાં વધારો થાય છે, રબર બેન્ડની લંબાઈ વધે છે. બીજું, બે ઈંટો વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની કે ધાતુની પટ્ટી વચ્ચે ફૂટપટ્ટીના મધ્ય ભાગ પર વજન મૂકવાથી, બે ઈંટની વચ્ચે, ધારો કે અહીંયા બે ઈંટ છે ને એમની વચ્ચે આવી રીતે આપણે શું મૂકી દીધી તો ફૂટપટ્ટી, વચ્ચેના ભાગ ઉપર કોઈક વજન મૂકે છે તો ફૂટપટ્ટી શું થાય તો કે વળી જાય ને આકારમાં ફેરફાર થાય છે. આગળ જોઈએ. કિશોરાવસ્થામાં, એટલે તમારી જેવી અવસ્થા, ત્યારે તમે જે અવસ્થામાંથી પસાર થઈ રહ્યા છો એ અવસ્થામાં પિઝા, બર્ગર વગેરે જેવા ફાસ્ટ ફૂડ નિયમિતપણે ન ખાવા જોઈએ. અલા, પેલા તો એમ કઈ મેડમ આવું નામ લ્યો છો ને તો અમને મોઢામાં પાણી આવી જાય છે. આ પિઝા ને બર્ગર ને પાણીપુરી, ફ્રેન્ચ ફ્રાઈઝ ને સેન્ડવિચ ને
એટલી મજા આવે ને ખાવાની. અને એવું કીધું નિયમિતપણે ન ખાવા જોઈએ. આવું શા માટે કહેતા હશે? એના બદલે એવું કહેતા હોય તો નિયમિતપણે ખાવા જોઈએ, ન કાઢી નાખે તો કેટલી મજા આવી જાય. રોજ જે આપણા ખોરાકની અંદર આવી વસ્તુ હોય તો ખાવાની તો એટલી બધી મજા આવે, મન ખુશ થઈ જાય ને. પણ આપણને જે મજા આવે છે એ અમુક વખત મજાવાળી વસ્તુ સારી હોતી નથી, એટલે આપણે એને નિયમિત ઉપયોગ નહીં કરવો જોઈએ. ક્યારેક ખાઈએ તો એ સારું કહેવાય. શા માટે એવું કહે છે? તો તરુણાવસ્થા એ કેવી અવસ્થા છે? તો કે વૃદ્ધિ અને વિકાસની અવસ્થા. આખા જીવનના આખા સમયગાળા દરમિયાન સૌથી વધારે વૃદ્ધિ અને વિકાસ તરુણાવસ્થાની અંદર થાય છે. તો તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. આ માટે વિકાસ અને વૃદ્ધિ માટે યોગ્ય પોષણક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે. જે ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડની અંદર પોષક દ્રવ્યોની પર્યાપ્ત માત્રા હોતી નથી. એટલે એમની અંદરથી આપણને આ દરેક જે વસ્તુ જોઈતી હોય, વિટામિન, ખનિજ ક્ષારો, દરેક વસ્તુ આહારની અંદરથી પ્રાપ્ત થતી નથી. આથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા યોગ્ય જેટલી જરૂરી છે એટલી માત્રા પ્રાપ્ત કરવા માટે આપણે કેવો આહાર લેવો જોઈએ? તો કે સંતુલિત આહાર લેવો જોઈએ. આમ નિયમિત ભોજનના ભોગે ચિપ્સ, પેકિંગ ફૂડ અને જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ. એટલે કે રોજે નિયમિત એનો ઉપયોગ નહીં કરવો જોઈએ. મંથની અંદર, એક મહિનામાં એક વખત કે 2 વખત હોય તો ચાલે, પણ જો નિયમિત ઉપયોગ કરીએ તો એનાથી આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધારે પ્રમાણમાં નુકસાન થતું હોય છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન. એક જ દિશામાં લગાડેલા બળો એકબીજામાં ઉમેરાય છે. આ ઘટના ઉદાહરણ સહિત સમજો. 2 વ્યક્તિ એક જ દિશામાં બળ લગાવે તો બંને બળો ઉમેરાય છે, સરવાળો થાય છે, એવું સમજાવવાનું છે. તો ચાલો, એક જ દિશામાં એક કરતા વધુ બળો લાગે ત્યારે તે બળો કેવા કહેવાય? તો કે સમાંતર બળો. આ બંને બળો એકબીજાની અસર શું કરે? તો કે વધારે છે, અને સંયુક્ત પરિણામ એક જ બળ દ્વારા દર્શાવી શકાય છે, જેને કહેવામાં આવે છે પરિણામી બળ. પરિણામી બળનું મૂલ્ય બધા જ સમાંતર બળોના મૂલ્યોના કેવું હોય? તો કે સરવાળા જેટલું હોય છે, અને તેના કારણે દિશા વ્યક્તિગત બળોની દિશામાં જ હોય છે. પરિણામી બળનું જે કાર્યબિંદુ છે વ્યક્તિગત બળોના સ્થાન અને મૂલ્ય પર નિર્ભર કરે છે અને મોટા બળની નજીક હોય છે. ધારો કે 2 વ્યક્તિ છે, તમારી જેવડા નાના બાળકો, એક લાકડાના બોક્સને ખસેડવાનો છે. બંને સામસામેથી સમાન મૂલ્યનું બળ લગાવે તો લાકડાનો બ્લોક ખસતો નથી. પણ બંને એક જ દિશામાંથી સરખું બળ લગાવે તો કે એનાથી શું થાય છે? તો કે લાકડાનો બોક્સ ખસી જાય છે. બંને એક જ સરખું બળ લગાવે, એક જ દિશામાં લગાવે તો ખસી જાય. એટલે શું થયું? બંને જે બળ લગાવે છે એનો સરવાળો કરીએ તો બળ આપણને કેવું મળે? તો કે વધારે મળે, પરિણામી બળ. પરિણામે આપણે એવું કહી શકીએ છીએ કે બંને બળો શું થાય છે? તો કે એકબીજામાં ઉમેરાય છે. આગળ વધીએ ત્યાર પછી નેક્સ્ટ. અરે વાહ, સરસ મજાની વસ્તુ તમારા માટે આવી ચૂકી છે વહાલા વિદ્યાર્થી મિત્રો. શું? તો ટૂંક સમયમાં જ તે આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી રહી છે. એટલે અથવા તો એવું કહીએ તો ચાલે કે અત્યારે હાલમાં આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ છે. આ પરીક્ષાની તૈયારી તો તમે યોગ્ય રીતે કરો જ છો. એમના માટે હાલમાં આપણે પ્રશ્નપત્રનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, પ્રશ્નપત્રનું સોલ્યુશન વિડીયો ફોર્મેટમાં જોઈ રહ્યા છીએ. પરંતુ આ સોલ્યુશન આપણને પીડીએફ સ્વરૂપમાં જોઈતું હોય ને એ પણ તદ્દન ફ્રીમાં મેળવવું હોય તો કરવાનું એક જ વસ્તુ. શું? એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન જેવી ડાઉનલોડ થઈ જાય એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 8 નહીં પરંતુ ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થવાનું. જેવા આપણે આ બેચની અંદર જોઈન થઈએ છીએ તો આપણને પ્રાપ્ત શું થાય? સૌથી મોટો પ્રશ્ન કે અમને આ બેચમાંથી મળશે શું? તો ધોરણ 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પરીક્ષાના પેપર અને સાથે સાથે એમનું સોલ્યુશન, આ ઉપરાંત યોગ્ય તૈયારી માટે પરીક્ષાના અસાઇનમેન્ટનું પણ તદ્દન સોલ્યુશન આપણને ફ્રીમાં પ્રાપ્ત થાય છે. સાથે સાથે ધોરણ 9ની અંદર જે કંઈ પણ વિષયો છે દરેક વિષયોની અંદર આવતા દરેક ચેપ્ટરોનો આપણને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થવાના છે. આ ઉપરાંત તમને જે કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો છે, મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન માટે અલગથી લાઈવ ક્લાસ રાખવામાં આવેલ છે. આ ઉપરાંત દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન પ્રાપ્ત થશે. યુનિટ ટેસ્ટ પણ રાખવામાં આવેલી છે. આવી ઘણી બધી વસ્તુ આપણને આઈએમપી બેચ રાખવામાં આવેલી છે. આવી ઘણી બધી વસ્તુ આપણને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ધોરણ 9ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ, જેમના કારણે જે કંઈ પણ વસ્તુ મળવાને પાત્ર છે એ દરેક વસ્તુનો તમે યોગ્ય રીતે લાભ લઈ શકો.
હજુ પણ જો તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોઈન થવા માટે કઈ પ્રશ્ન છે, કઈ મૂંઝવતા પ્રશ્નો છે, કઈ ક્વેરી છે, તો પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે અથવા તો વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ વધીએ ત્યાર પછી ફરી પાછા નેક્સ્ટ પ્રશ્ન 5a યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખો. જેમાં દરેકના કેટલા ગુણ છે તો કે 1 ગુણ. એવા પ્રશ્ન કેટલા પૂછાય છે તો કે 4 પ્રશ્ન. જોઈએ પહેલું, વસ્તુ ક્યારે જોઈ શકાય છે, એટલે કે વસ્તુ પર શું થાય તો વસ્તુ જોઈ શકે. સફેદ હોય તો કે નહીં, તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈને આંખમાં પ્રવેશે, તેના પર પ્રકાશ પડતો હોય કે કોઈ પણ સંજોગમાં, તો ઓપ્શન ડી અને એ તો આવશે જ નહીં, 2 બચ્યા. પ્રકાશ પડતો હોય, માત્ર પ્રકાશ હોય તો વસ્તુ દેખાય તો કે નહીં, પ્રકાશ તો પડતો હોય પણ કેવો હોય તો કે પરાવર્તિત થાય, ત્યાંથી અથડાઈને પાછો ફરે અને આપણે આંખમાં પ્રવેશે તો જ આપણને વસ્તુ દેખાય. એટલે આન્સર કયો આવે છે તો કે ઓપ્શન નંબર બી. આગળ વધીએ નેક્સ્ટ, પરાવર્તક સપાટી પર અથડાતા પ્રકાશના કિરણોને શું કહેવાય? અથડાય છે એ કિરણને શું કહેવાય? આપાત કિરણ, પરાવર્તિત કિરણ, લંબ કે એક પણ નહીં, અથડાઈને પાછું ફરે એટલે પરાવર્તક સપાટી પર પહેલા અથડાય છે જતું, તો કિરણ કયું આવે તો કે આપાત કિરણ. અથડાઈને પાછું ફરતું કિરણ આવે, પાછું ફરતું આવે તો શું આવે તો કે પરાવર્તિત કિરણ. બીજું, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 60 નો કોણ બનાવે, તો આપાત કોણ કેટલો? પરાવર્તિત કિરણ અને આપાત કિરણ ટોટલ કોણ આપેલો છે તો આપણને ખ્યાલ છે પરાવર્તનનો પહેલો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય તો કે સરખા હોય છે. આખો કોણ આપી દીધો છે 60, તો આઈ અને આર કેટલા થાય તો 60 ના અડધા, એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર બી એટલે 30. ત્યાર પછી સમતલ અરીસા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે, તો સમતલ અરીસા વડે ક્યારે પણ પડદા પર મેળવી શકતા નથી, એટલે આભાસી આવશે તો કે વાસ્તવિક વાળા તો ઓપ્શન નીકળી ગયા. સાથે સાથે સમતલ અરીસામાં વસ્તુ જેવડું મળે કે નાનું તો કે વસ્તુ જેવડું, એટલે આન્સર આવે છે ઓપ્શન નંબર બી. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન 5બ, માગ્યા મુજબ જવાબ લખો ગમે તે 2. ટોટલ કેટલા માર્ક્સ તો કે 6 માર્ક્સનો પ્રશ્ન. ટેબલ પૂર્ણ કરવાનું છે, જેમાં આપાત કોણ આપેલા છે ને પરાવર્તન કોણ, જેના મૂલ્ય નથી બીજાના એના લખવાના. આપાત કોણ 45 હોય તો પરાવર્તન કોણ પણ કેટલો થાય તો કે 45. આ પરાવર્તન કોણ 60 હોય તો આપાત કોણ પણ કેટલો થાય તો કે 60. આગળ વધીએ, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે 90 નો કોણ બનાવે, તો આપાત કોણ કેટલા મૂલ્યનો થાય? પરાવર્તિત કિરણ ને આપાત કિરણનો ખૂણો કીધેલો છે. ધારો કે આપણે અહીં આકૃતિ દોરીએ, આ એક સપાટી છે, એમના ઉપર શું થાય છે તો કે આ એક કિરણ આપાત થાય છે. એ શું કરે છે તો કે લંબ સાથે કંઈક ખૂણો બનાવે છે અને ત્યાર પછી સપાટી પરથી અથડાઈને આ બીજું કિરણ પાછું ફરે છે, તો એમની વચ્ચે બનતો કોણ, આ બંને કોણ, આ પહેલો છે એને કહેવાય આપાત કોણ ને બીજો છે એને કહેવાય પરાવર્તન કોણ. અહીંયા શું કીધું, પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે, એટલે ટોટલ ખૂણો કહી દીધો છે 90 નો, આઈ અને આર આપેલું છે. તો આપણે શોધવાનું શું તો કે આપાત કોણનું મૂલ્ય શોધવાનું છે, કેટલું હશે. તો આઈ પણ 90 હોય ને આર 90 હોય એટલે ટોટલ કેટલો થાય, બંનેનો સરવાળો 180. શા માટે તો કે આપાત કોણ ને પરાવર્તન કોણના માપ કેવા હોય તો કે હંમેશા સરખા હોય છે. પરાવર્તનનો પહેલો નિયમ, આઈ આર ની બદલે લખી શકાય આઈ, તો ખૂણો આર ઇક્વલ ટુ ખૂણો આઈ, એટલે એવું લખીએ એટલે આઈ પ્લસ આઈ એટલે કેટલું થઈ ગયું 180. તો આઈ અને આઈ એટલે 2i બરાબર 180, તો 2 ક્યાં જાય છેદમાં, તો 180 ભાગ્યા 2 એટલે કેટલો આવે તો કે 90. તો આપણે એવું કરી શકીએ કે આપાત કોણ કેટલા કોણનો હોય તો કે લંબ વચ્ચે હોય એટલે કે 90 ડિગ્રી હોય છે, 90 નો ખૂણો બનાવે છે. દાખલા વગર પણ આપણને ખ્યાલ આવી જાય, પણ અહીંયા આપણે દાખલો ગણવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એ જ વસ્તુ આપેલી છે પણ કેટલાનો ખૂણો બનાવે છે 30 નો. આગળ આપાત કોણનું માપ પૂછ્યું તો અહીંયા પરાવર્તન કોણનું પૂછેલું છે, તો 30 ને 30 એટલે 60 નો, બંનેનો સરવાળો કરે એટલે 2i બરાબર 60. આ 2 ક્યાં જાય તો કે છેદમાં 60 ભાગ્યા 2 એટલે આવે 30. તો આના પરથી શું થઈ જાય તો કે આપાત કિરણ લંબ વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી છે. પરિણામે પરાવર્તન કોણનું મૂલ્ય કેટલું થશે તો કે પરાવર્તન કોણનું મૂલ્ય પણ થાય છે કેટલું તો કે 30. આગળ વધીએ ત્યાર પછી ફરી પાછા નેક્સ્ટ પ્રશ્ન 6a, આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે. ટોટલ માર્ક્સ કેટલા તો કે 4 માર્ક્સનો પ્રશ્ન. પહેલી આકૃતિ આપેલી છે મનુષ્યની સ્વર પેટીની દોરવાની, તો આપણને આવી આકૃતિ દોરી શકે છે. આકૃતિ ચોપડીમાં આપેલી, દોરવાની કેવી રીતે, તો આગળ મુખ દોરવાનું, પણ આ ગળાનો ભાગ છે એ શું કરવાનો તો કે ઉપસેલો બતાવવાનો. કંઠમણી, છોકરાઓની અંદર પુરુષોમાં જે ગળા પાસે ઉપસેલી કંઠમણી જોવા મળે છે એના કદમાં વધારો થાય એને જ કહેવાય સ્વર પેટી. આગળ વધીએ નેક્સ્ટ,
પ્રશ્ન 6બ નીચેના વિધાન માટે નામ નિર્દેશન સહિતની પ્રાયોગિક ગોઠવણ કરો. ગમે તે એટલે પ્રયોગ આવી ગયો છે, કોઈ પણ એક પ્રયોગ લખવાનો છે, 3 માર્ક્સનો છે. ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દર્શાવતી આકૃતિ દોરીને નામ નિર્દેશન કરવાનું છે. એટલે કે આપણે માત્ર આકૃતિ દોરવાની. પહેલી ઇલેક્ટ્રોપ્લેટિંગની આવી તો એક બીકર દોરવાનું. બીકરની અંદર આપણે લીધેલું છે કોપર સલ્ફેટનું દ્રાવણ. એક ધ્રુવ છે એનોડ અને બીજો છે કેથોડ. તો એનોડ પર આપણે લીધી તાંબાની પ્લેટ ને કેથોડ પર પણ લીધેલી છે તાંબાની પ્લેટ. પણ એનોડ પર લીધેલી છે તાંબાની પ્લેટ કેવી છે તો કે શુદ્ધ છે, અને કેથોડ પર લીધેલી છે એ કેવી છે તો કે અશુદ્ધ છે, કારણ કે એનોડ પરથી કેથોડ પર ધાતુ જમા થાય છે. વાહક તાર અને બેટરી જોડીને પરિપથ તૈયાર કરવાનો આકૃતિ શૈલી છે. નેક્સ્ટ પ્રશ્ન, બટાકાની વાહકતાનું પરીક્ષણ સમજાવતી આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન કરવાનું છે. તો એક દોરવાનું સરસ મજાનું બટાકું. બટાકાનો એક ટુકડો, અહીંયા આપણે એક લેવાનું છે માચીસનું બોક્સ, એમની ફરતે વીંટાળવાનું છે. વાહક તારને અંદર મૂકવાની છે ચુંબકીય સોય, બેટરી સાથે જોડીને એક છેડો બટાકાની અંદર ને બીજો છેડો. જેવો પ્રવાહ પસાર થાય છે એટલે બટાકાની અંદર અહીંયા શું થાય છે તો કે લીલા કલરનો આપણને ડાઘ જોવા મળે છે. આ બટાકાની વાહકતાનું પરીક્ષણ થઈ ગયું. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન 7અ યોગ્ય વિકલ્પ પસંદ કરો. દરેકનો એક ગુણ છે. કેટલા પૂછાય તો કે 3 વિકલ્પો. જોઈએ પહેલું, નીચેના પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ એટલે પોતાની જાતે પ્રકાશ ઉત્પન્ન કરતો પદાર્થ બીજા કોઈ પણ પર આધાર રાખતો નથી. ચંદ્ર, તારો, અરીસો કે મીણબત્તી. તો જાતે પ્રકાશિત તો એક જ થાય તો કે તારો. તારો એટલે સ્ટાર, તારા. નેક્સ્ટ વધીએ. એકબીજા સાથે 60 નો કોણ બનાવે છે. ગોઠવેલા સમતલ અરીસા વડે કોઈ પણ વસ્તુ મૂકે તો એના કેટલા પ્રતિબિંબ મળે. એકબીજા સાથે ખૂણો કેટલાનો બનાવે તો કે 60 નો ખૂણો બનાવે ને એવા પ્રતિબિંબની સંખ્યા, તો પ્રતિબિંબની સંખ્યા આવે છે ઓપ્શન ડી એટલે કે 5. ત્યાર પછી કેલિડોસ્કોપ છે, એમની અંદર કેટલા અરીસાનો ઉપયોગ થાય છે તો કેલિડોસ્કોપમાં ઉપયોગ થાય છે કેટલા તો કે 2 અરીસા. એકબીજાને સામસામે 90 અંશના ખૂણે ગોઠવાયેલા હોય છે. આગળ વધીએ. નેક્સ્ટ, અરે વાહ, સરસ મજાની વસ્તુ તમારા માટે આવી ચૂકી છે. શું તો કે રિવ્યુ એવોર્ડ્સ. રિવ્યુ આપવાનો અને તમને પ્રાપ્ત થાય છે સામે શું તો કે ફ્રી પરીક્ષાનું પેપર. કેવી રીતે રિવ્યુ આપવાનો તો કે આપણી એપ્લિકેશન ઓસ્તેન જ્ઞાન લાઈવ અત્યારે જ ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલા સ્કેનર પરથી સ્કેન કરીને પણ તમે એપ્લિકેશન ઓસ્તેન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરી શકો છો. જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે એપ્લિકેશન ઓપન કરીને એમની અંદર તમારે શું કરવાનું છે તો કે રિવ્યુ આપવાનો છે. શું તો કે એપ્લિકેશન તમને કઈ રીતે મદદરૂપ થાય છે, એપ્લિકેશનમાંથી તમને શું શીખવા મળે છે, આ દરેક વસ્તુનો રિવ્યુ આપવાનો. રિવ્યુ આપીને 5 સ્ટાર રેટિંગ આપીને એનો લેવાનો છે સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ લઈને અહીં આપેલો નંબર 7046222254 પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો. જેવો તમે સ્ક્રીનશોટ મોકલશો એટલે કે તમારા ધોરણના જે કંઈ પણ વિષયના જે કંઈ પણ પ્રશ્નપત્ર છે દરેક પ્રશ્નપત્રનું તમને પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત થઈ શકે છે, ને પણ કેવા તો કે તદ્દન ફ્રીમાં મળી શકે છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમારે રિવ્યુ આપવાનો બાકી છે તો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરીને રિવ્યુ આપીને સ્ક્રીનશોટ મોકલો અને સામે મેળવો શું તો કે તદ્દન ફ્રીમાં પ્રશ્નપત્રની પીડીએફ. આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન 7બ માંગ્યા મુજબ જવાબ લખો. પૂછાય કેટલા તો કે કોઈ પણ 2, દરેકના 3 ગુણ. એવા ટોટલ માર્ક્સ કેટલા થશે તો કે 6 માર્ક્સ. પહેલું છે કેલિડોસ્કોપની કાર્ય પદ્ધતિ વર્ણવો. કાર્ય પદ્ધતિ વર્ણવવાની છે કોની તો કે કેલિડોસ્કોપની. ચાલો જોઈએ કેવી રીતે કામ કરે. તો કે કેલિડોસ્કોપમાં અરીસાની લગભગ 15 સેન્ટીમીટર ગુણ્યા 15 સેન્ટીમીટર લાંબી અને 4 સેન્ટીમીટર પહોળી લંબચોરસ આકારની 3 સમાન પટ્ટીઓ હોય છે, જેમાં ત્રણેય અરીસાની સળગતી ચપાટ એકબીજાની સામે રહે તેમ જોડીને પ્રિઝમ જેવી રચના કરેલી. એટલે કે 3 લંબચોરસ આકારની પટ્ટી લેવાની, એની અંદર આપણે એકબીજા સાથે જોડીને પ્રિઝમ જેવી રચના, એટલે આવી કંઈક રચના તૈયાર થશે. આવી કંઈક રચના તૈયાર થાય છે એવી રચના તૈયાર કરવાની. એટલે આપણે ડોમ્સની જે પેલી ટ્રાયેંગલ વાળી પેન્સિલ બનાવીએ ને, જોઈએ છે ને, બસ એવી જ પેન્સિલ આપણે બનાવવાની છે. શેની અંદર તો કે કેલિડોસ્કોપમાં. હવે આ પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધ બેસતી ગોઠવેલી હોય છે, એટલે એક નળાકાર નળી હોય છે, એની અંદર આપણે પ્રિઝમ મૂકી દેવાનો. ત્યારબાદ નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતા વધારે, એટલે નળાકાર નળી છે એ થોડીક મોટી અને પ્રિઝમ કેવો તો કે નાનો. હવે નળીના એક છેડાની મધ્યમાં કરવાનું છે છિદ્ર.
નળીની ઉપર એક છેડાની મધ્યમાં છિદ્ર હોય એવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરેલ. નળાકારને બંધ કરવાનું છે, ઉપરથી બંધ કરીએ, પણ જે ઢાંકણ વડે બંધ કરે છે એની વચ્ચે શું હોવું જોઈએ તો કે છિદ્ર. તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની ચીટ ચોંટાડેલી હોય છે, એટલે કે જે ઉપરથી આપણે ઢાંકણ તકતી છે ને વધારે યોગ્ય મજબૂત બનાવવા માટે એમની આરપાર આપણે પારદર્શક કાગળ લગાવીએ છીએ કે જેની આરપાર જોઈ શકાય. નળીના બીજા છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ એકબીજા પર થોડા અંતરે રહે તેમ ગોઠવો. બીજા છેડા પર એક સાદો અને એક દૂધિયો કાચ મૂકવાનો છે અને આ બંને વચ્ચે રંગીન કાચના ટુકડા મૂકવાના હોય છે. અને જે તૈયાર થાય છે શું બને છે તો કે કેલિડોસ્કોપની રચના તૈયાર થાય છે. આગળ વધીએ. નેક્સ્ટ આકૃતિનો અભ્યાસ કરવાનો છે ને પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે. શું છે આકૃતિમાં? તો જુદા જુદા આકારની બોટલ છે, જેમની અંદર એકની અંદર પાણી ભરવામાં આવે છે ને દરેકમાં પાણી ભરાય છે. દરેક બોટલો શું છે તો કે સમક્ષિતિજ સપાટી પર મૂકેલી છે ને દરેકની અંદર પાણીનું પ્રમાણ નક્કી કરેલું છે. ચાલો જોઈએ. જે બોટલમાં પાણી રેડ્યું તે પહેલી ભરાય છે કે બધી બોટલો એક સાથે ભરાય? જેની અંદર પાણી રેડ્યું એ જ ભરાય કે દરેક સાથે ભરાય? તો પાણી બધી જ બોટલમાં એક સાથે ભરાય, કારણ કે વચ્ચે શું છે તો કે નળી દ્વારા જોડેલી છે. ત્યાર પછી થોડા સમય પછી બધી બોટલોમાં પાણીના સ્તંભની ઊંચાઈ સમાન મળે કે અસમાન? થોડોક સમય થાય પછી સરખી ઊંચાઈ મળે કે અલગ અલગ? તો ઊંચાઈ કેવી મળે છે તો કે એક સમાન, કારણ કે વચ્ચે નળી જોડેલી છે. ગમે એમ કરો તો પણ ઊંચાઈ કેવી મળે? સરખી. તમારા જવાબનું કારણ આપો. શા માટે આવું થાય? તો પાણીની અંદર કયો ગુણધર્મ છે તો કે પ્રસરવાનો એટલે કે તરલનો ગુણધર્મ રહેલો છે. તથા જે બોટલમાં પાણી ભરવામાં આવે છે ત્યાં મુક્ત સપાટી પર લાગતા વાતાવરણના દબાણને લીધે પાણી દરેક ખુલ્લી બોટલમાં ભરાય છે. એટલે કે જે પણ ખુલ્લી બોટલ છે એ દરેક બોટલની અંદર એક સમાન પાણી ભરાતું હોય છે. આગળ વધીએ. નેક્સ્ટ તેમની ઊંચાઈ દરેક ખુલ્લી બોટલમાં સમાન મળે છે. તેમનું કારણ છે સમક્ષિતિજ સપાટીથી એક સરખી ઊંચાઈ આવેલા સમક્ષિતિજ સપાટી પર વાતાવરણ નું દબાણ એક સરખું લાગે છે. એટલે કે જેટલું વાતાવરણનું દબાણ છે એક જ સરખું ખુલ્લી સપાટી પર એક સમાન લાગે છે. પરિણામે જુદી જુદી બોટલોમાં પાણીની ઊંચાઈ જુદી જુદી મળે તો વાતાવરણ દબાણ કેવું લાગે તો કે જુદી જુદી બોટલોમાં જુદું જુદું હોય એવું લાગે, જે શક્ય છે નહીં. પરિણામે દરેક બોટલની અંદર કેવું લાગે છે? આ દબાણ સરખું લાગે છે. માટે દરેક બોટલની અંદર પાણીનું પ્રમાણ કેવું મળે છે તો કે સમાન મળે છે. આગળ વધીએ. નેક્સ્ટ સિસ્મોગ્રાફ બનાવવા માટે આજુબાજુના પર્યાવરણમાંથી મળી આવતા એવા જરૂરી સાધનોની યાદી તૈયાર કરો. તો જોઈએ. સિસ્મોગ્રાફની આપણને અહીંયા આકૃતિ આપેલી છે. સિસ્મોગ્રાફ શેના માટે વપરાય? તો સિસ્મોગ્રાફ વપરાય છે ભૂકંપની તીવ્રતા માપવા માટે. શેના માટે? તો કે ભૂકંપની તીવ્રતા માપવા માટેનો જે એકમ છે, સાધન છે એ છે શું તો કે સિસ્મોગ્રાફ. કેવી રીતે? તો જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર શું ઉત્પન્ન થાય તો કે તરંગો. જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગને કહેવાય સિસ્મિક તરંગો. આ એક વાક્યની અંદર ટૂંક સવાલની અંદર પૂછાઈ શકે કે પૃથ્વીની સપાટી પર ભૂકંપના જે તરંગો ઉત્પન્ન થાય છે તરંગોને શું કહેવાય? તો તરંગોને કહેવાય છે સિસ્મિક તરંગો. ખાસ યાદ રાખજો. જેને સિસ્મોગ્રાફ નામના સાધન વડે માપવામાં આવે છે. શું છે? તો સાધનની અંદર એક ધ્રુજારી પામે તેવો સળિયો અથવા તો લોલક હોય છે. જ્યારે આંચકા આવે ને ત્યારે એને ધ્રુજારી થાય. ધ્રુજારીની સાથે શું જોડેલી તો કે પેન જોડેલી. આ એક આખો લોલક છે. એની નીચેની સપાટી પર પેન જોડેલી. ધ્રુજારી આવે એટલે લોલકનું હલનચલન થાય. પરિણામે શું થાય તો કે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે. આ જે ભ્રમણ કરતું ડ્રમ છે એની ઉપર કાગળ લગાવેલો હોય, એની ધ્રુજારી થાય એટલે તરંગો નિર્માણ થાય છે. અને તરંગોનો જે અભ્યાસ છે એમના આધારે ભૂકંપનો વૈજ્ઞાનિકો છે સંપૂર્ણ નકશો તૈયાર કરે છે અને એની તીવ્રતાનું યોગ્ય રીતે માપન કરી શકાય છે કે કેટલી તીવ્રતાનો ભૂકંપ આવેલો છે અને જેટલી તીવ્રતા છે તીવ્રતા નક્કી થાય એના કારણે ભૂકંપના લીધે કયા કયા પ્રકારનું વિનાશ થયેલું છે, કેટલું નુકસાન થયેલું છે, દરેક બાબતની માહિતી પ્રાપ્ત થઈ શકે છે. આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 8 જેમાં કીધેલું છે માગ્યા મુજબ જવાબ લખો કોઈ પણ 2. જેનો પહેલો પ્રશ્ન છે કિશોરાવસ્થામાં કેવો ખોરાક નિયમિત ભોજનના ભોગે ન ખાવો જોઈએ? તો તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે એમાં પોષણક્ષમ આહાર જરૂરી છે. આથી ચિપ્સ, પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પર્યાપ્ત માત્રામાં પોષક દ્રવ્યો હોતા નથી. હમણાં આગળ જોયો હતો ને કે આવો ખોરાક ન લેવો જોઈએ ને અહીંયા કેવો ખોરાક ન લેવો જોઈએ? એક જ વસ્તુ આપેલી છે. પરિણામે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા માટે આપણે આહાર લેવો જોઈએ સંતુલિત.
જેના કારણે જંક ફૂડ, ચિપ્સ, પેકિંગ ફૂડ એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. બીજું, ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો જણાવવાની છે. તો શું આવશે? તો એના કારણે થાય છે ચીડિયાપણું, આક્રમકતા, હાઈ બીપી એટલે કે હાઇપરટેન્શન, સાંભળવાની ક્ષમતા પર અસર કરે છે. પરિણામે લાંબા સમયગાળે આપણને અનિદ્રા અને અન્ય હાનિકારક પ્રભાવ પણ જોવા મળે છે. તો આ ગંભીર સમસ્યાઓને કારણે ઘણી વખત યાદશક્તિ ગુમાવાય છે, માનસિક તાણ અનુભવાય છે, સ્મૃતિભ્રમ એટલે કે કંઈ પણ વસ્તુ યાદ રહેતી નથી વગેરે જેવો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમસ્યા મનુષ્ય સિવાય જીવજંતુને અથવા તો પ્રાણીઓને પણ આ ધ્વનિ પ્રદૂષણ છે એ પ્રભાવિત કરે છે, એટલે નુકસાન કરે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, પદાર્થ પર બળની અસરો જણાવો. એટલે પદાર્થ પર કયા કયા પ્રકારની અસર થઈ શકે? તો એની અંદર આપણને જુદી જુદી કોલમ આપેલી છે, જેમાં એક કોલમ છે જેમાં પરિસ્થિતિ આપેલી છે, જેમાં વસ્તુ ગતિ કરવા માટે મુક્ત નથી. બીજું, કોષ્ટક 2 ની કોલમ છે એમાં પદાર્થ પર કેવી રીતે બળ લગાવેલું છે એ સૂચવે છે, જ્યારે કોલમ 3 ની અંદર ક્રિયાનો આકાર દર્શાવે છે. તો શક્ય હોય એટલી વધારે પરિસ્થિતિમાં બળની અસરનું અવલોકન કરવાનું છે ને બીજી પરિસ્થિતિ લખવાની છે. તો ચાલો આપણે જોઈએ. પહેલી પરિસ્થિતિમાં શું છે? તો કે નામ આપેલા છે. બીજામાં કેવી રીતે બળ લાગે છે ને એ છે. ચાલો, તો પહેલા તો છે પ્લેટમાં રાખેલો લોટનો કણક એટલે કે લોટ, જેની અંદર હાથ વડે નીચે તરફ દબાવે છે. તો અહીં આકૃતિ આપેલી છે. તો શું ગતિની અવસ્થામાં ફેરફાર થાય? તો કે નહીં. આકારમાં ફેરફાર થાય? તો કે હા. બીજી પરિસ્થિતિ, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, આપણે આગળ જોયું હતું ને પદાર્થનો આકાર બદલાય એ જ વસ્તુ છે. તો સીટ પર બેસવાનું એટલે શું થાય? તો કે સ્પ્રિંગ દબાય. આકારમાં ફેરફાર ગતિની અવસ્થામાં થાય? તો કે નહીં, આકાર બદલાય છે. ત્રીજું, દિવાલ પર જડેલી ખીટી દ્વારા લટકાયેલી રબર બેન્ડ, આકૃતિમાં જોઈ શકીએ છીએ. મુક્ત છેડાને ખેંચી અથવા તો વજન લટકાય અવસ્થામાં ફેરફાર નથી થતો પણ આકાર બદલાય છે. એવી જ રીતે બે ઈંટોની વચ્ચે કોઈ પણ એક ફૂટપટ્ટી મૂકેલી છે, તે વચ્ચેથી કંઈક વજન મૂકીએ, આકાર બદલાતો નથી પણ માત્ર શું બદલાય? અવસ્થા નથી બદલાતી પણ આકાર બદલાય છે. આમ આપણે એવો નિર્ણય લઈ શકીએ કે જ્યારે આપેલી વસ્તુ ગતિ કરવા માટે મુક્ત ન હોય ત્યારે માત્ર એનો આકાર બદલાઈ શકે છે. એવી વસ્તુ પર બળ લગાવવામાં આવે તો પદાર્થનો શું બદલાય? તો કે આકાર બદલાય છે. આગળ વધીએ નેક્સ્ટ. અરે વાહ, સરસ મજાની વસ્તુ આપણા માટે અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એવી વસ્તુ શું? તો કે ધોરણ 3 થી 8 ના દરેક વિષય માટે શું ઉપલબ્ધ છે? તો કે ક્વિઝ. એ પણ કેટલા રૂપિયામાં? તો માત્ર ને માત્ર 1 રૂપિયામાં. જેમની અંદર અત્યારે સારી ચોકલેટ પણ નથી ખરીદી શકતા, એ 1 રૂપિયાની અંદર આપણને ક્વિઝ ઉપલબ્ધ થાય છે. અને આ ક્વિઝ રમીને આપણે બનવાનું છે કોણ બનેગા માર્ક્સપતિ. આપણે જોવાનું છે કે કોણ માર્ક્સપતિ બને, એટલે કોના સૌથી વધારે માર્ક્સ આવે. આ ક્વિઝની અંદર કેવા પ્રશ્નો છે? તો પરીક્ષા માટે જે કંઈ પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એમસીક્યુનો સમાવેશ કરવામાં આવેલો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી આ ક્વિઝ રમવાની જેને બાકી હોય એ માત્ર 1 રૂપિયો આપીને જ આપણે ક્વિઝ રમવાની છે. અને તમારો સૌથી મોટો પ્રશ્ન કે મારે રમવી કેવી રીતે? તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરવાની છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ નથી કરેલી એ અત્યારે જ હાલમાં આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરે. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા અહીં આપેલા સ્કેનર પરથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમની અંદર જે ક્વિઝનો ઓપ્શન છે એમની અંદર ક્લિક કરશો એટલે તમને તમારા ધોરણના દરેક વિષયની ક્વિઝ ઉપલબ્ધ છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક વિષયનો માત્ર 1 જ રૂપિયો છે. તો 1 રૂપિયો આપીને જે કંઈ પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે એમસીક્યુની તમે ક્વિઝ આપો. પ્રશ્નો ખોટા પડશે તો તમને જાણવા મળશે કે આની અંદર સાચો જવાબ કયો છે. પરિણામે એ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય ત્યારે સૌથી વધારે માર્ક્સ આપણે મેળવી શકીએ છીએ. ચલો ત્યાર પછી આગળ વધીએ નેક્સ્ટ. શું? તો કે પ્રશ્ન 8બ, નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. કોઈ પણ 2, દરેકના 3 ગુણ એટલે ટોટલ માર્ક્સ થાય 6. મનીષ સ્કૂલ બેગ ખરીદવા જાય ત્યારે પહોળા પટ્ટાવાળી બેગ ખરીદવાનું પસંદ કરે છે. શા માટે? તો એ તો સારી બાબત છે, આવું કરવું જોઈએ. શા માટે? કારણ કે સાંકડી પટ્ટીનું ક્ષેત્રફળ ઓછું એટલે ખંભા પર દબાણ કેવું લાગે? તો કે વધારે. પરિણામે બેગનો ભાર વધારે લાગે છે. એટલે જો પહોળા પટ્ટાવાળી બેગ ખરીદે તો ક્ષેત્રફળ વધે છે એટલે દબાણ કેવું થાય? ઘટી જાય. તેથી તેના પિતા તેને પહોળા પટ્ટાવાળી બેગ ખરીદવાનું સલાહ આપે છે. ત્યાર પછી બીજું,
શું છે તો કે વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા માટે તમે શું કરશો? તમે જે પગલાં લ્યો ને દરેક વસ્તુના નામ લખવા. કેટલીક વસ્તુ હું આપું છું, એ ઉપરાંત તમે જે કંઈ પણ બચાવ પ્રયુક્તિ કરો છો એ દરેકે દરેક વસ્તુ આની અંદર લખી શકાય છે. શું તો કે પહેલા તો સુરક્ષિત જગ્યાઓ શોધવાની. તો ઘર અને કોઈ પણ ઇમારત એ સુરક્ષિત જગ્યા છે ત્યાં જતા રહેવાનું. કાર અને બસમાં મુસાફરી કરતા હોય તો વાહનના બધા જ બારી બારણા બંધ કરવાનું. આ ઉપરાંત બીજું શું કરી શકે તોફાનથી બચતી વખતે? તો કે છત્રી સાથે નહીં રાખવાની. બીજું તો કે નીચા વૃક્ષો નીચે આશ્રય લેવાનો. કોઈ પણ ઊંચી જગ્યા પર જવાનું નહીં, વગેરે જેવી દરેકે દરેક વસ્તુ. આ ઉપરાંત તમે જે કંઈ પણ બચાવ કરો એ વસ્તુ અહીંયા લખી શકાય છે. આગળ વધીએ. નેક્સ્ટ, પાણી ભરેલી ડોલને સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો? ડોલને આપણે ખેંચવી છે તો શું કરવાનું? કઈ જ વસ્તુ નથી કરવાની. અમે શું કરશું તો કે ગરગડીનો ઉપયોગ કરીશું. ગરગડી વડે દોરડાની દિશા બદલાય છે અને ડોલ પણ શું થાય છે તો કે ખેંચવામાં આવે છે ત્યારે બળને ઘટાડે છે, એટલે ઓછું બળ લગાવવું પડે છે. આ માટે ઓછા પ્રયત્ન વડે પણ આપણે શું કરીએ છીએ તો કે ભારે વસ્તુ ખેંચી શકીએ છીએ. આગળ જોઈએ તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ધોરણ 8 ની અંદર જે કંઈ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, મોસ્ટ આઈએમપી પ્રશ્નના પેપરની અંદર સમાવેશ કરવામાં આવેલો હતો અને દરેકે દરેક પ્રશ્નનું સોલ્યુશન આપણે સમજૂતી સાથે જોઈ ચૂક્યા છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમારે સોલ્યુશન જોવાનું બાકી હોય અથવા તો તમારા મિત્રો સુધી આ લિંક શેર કરવાની બાકી હોય તો તમારા દરેકે દરેક મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો. આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે મળીએ. અસ્તુ. જય હિન્દ.